રાજકોટમાં એન્ડી ફિટનેસના જીમ મેમ્બરોએ જીમ મેનેજમેન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. સભ્યોનો આરોપ છે કે જીમ મેનેજમેન્ટ મેમ્બરશિપ પેટે પૈસા લીધા પછી જીમ બંધ કરીને ગાયબ થઈ ગયું છે. આ અંગે જીમ સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મારું નામ દેવાંગ સિંહાણી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો, શું કહેશો? અમે અત્યારે અરજી કરાવવા આવ્યા છે, એમાં એન્ડી ફિટનેસ નામનું જીમ માં અમે ચીઝલ જીમમાં અમે મેમ્બરશિપ કરાવેલી હતી. જસ્ટ 15 દિવસ થયા હતા અને સડનલી જીમ ક્લોઝ કરી નાખી. તો અમે અમારી કાંઈ એક જ માગ છે, કાં તો અમને ફીસ રિટર્ન કરો અને કાં તો ફરીથી જીમ શરૂ કરો. આપનું નામ? મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો, શું કહેશો? ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અમે લોકો જીમ મેમ્બર આવ્યા છીએ. અમે લોકો એન્ડી ફિટનેસ જયનાથ કોમ્પ્લેક્સમાં જે એન્ડી ફિટનેસ નામનું જીમ છે એમાં અમારી મેમ્બરશિપ છે. એ મેમ્બરશિપમાં અચાનક જ એ લોકોએ અમને સોમવારે એવો ગ્રુપમાં મેસેજ આવ્યો, વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું કે જીમ આજથી બંધ કરવામાં આવેલ છે. એટલે આ બાબતે એક અઠવાડિયે જેવો સમય થયો છે અને કોઈપણ જાતની એક્શન લેવામાં આવી નથી, જીમ ચાલુ કરવામાં આવ્યું નથી. એટલે અમે લોકો બધા સાથે મળી અને જીમ વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા. નામ? મારું નામ મીના છે. હું ચીઝલ જીમમાં જોઈન થઈ હતી. એન્ડી ફિટનેસ જે એમનું છે. હું હજી મેં જોઈન કર્યું 15 દિવસ થયા હતા અને મને કન્વિન્સ કરવામાં આવ્યું કે તમે પીટી રાખો, પીટીથી તમને ઘણો ઇફેક્ટ થશે બોડીમાં. તો મેં પીટી રખાવ્યું અને 15 ડેઝથી 2 મહિને નથી થયા અને અમને કોઈ પણ જાણ કર્યા વગર એ લોકોએ ક્લોઝ કર્યું. અમારે એક જ માગ છે કે બસ યા તો અમને રિફંડ આપે, ત્યાં આગળ કંઈ થશે અમે એક્શન લેવા રેડી છીએ. બાકી અમને તો કોઈ લાગતું નથી કે જીમ ઓપન થવાની કોઈ શક્યતા છે.